કરારા. તો આજે આપણે બનાવીએ છીએ મેંદુવડા. મેંદુવડા માટે મેં અડદની દાળ 4 થી 5 કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી દીધી હતી. અત્યારે જો એકદમ તૂટે એવી થઈ ગઈ છે. હવે આપણે એને 2-3 તમે આને ધોઈને પણ પલાળી શકો છો, પણ એ વખતે મારે ઉતાવળ હતી તો મેં એમને પલાળી દીધી હતી, એટલા માટે હું આને અત્યારે ધોઈ રહી છું. તો આપણે દાળને 2-3 પાણીએ ધોઈ લીધી, એનું પાણી બધું નિતારી લીધું અને હવે આપણે એને થોડીક મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લઈશું. તો આપણે આટલી દાળ લીધી છે. હવે એની અંદર મેં 2 થી 3 ચમચી જેટલું પાણી નાખ્યું અને ક્રશ કરી લઈએ. જરૂર પ્રમાણે પાણી નાખવાનું છે, પણ યાદ રાખવાનું છે કે બેટર બહુ ઢીલું ના થઈ જવું જોઈએ. પાણી ઘટ્યું છે તો હું બીજું 4 ચમચી જેટલું પાણી નાખીને ક્રશ કરું છું. તો આપણું બેટર પૂરી રીતે ક્રશ થઈ ગયું છે, જોઈ શકાય છે. હજુ આની અંદર થોડુંક પાણી જરૂર પડશે તો નાખશું, બાકી જરૂર નથી. આટલું મને ક્રશ કરવા માટે આટલું અડધો ગ્લાસ જેટલું પાણી લાગ્યું છે, પણ થોડું કરીને નાખવાનું છે, એકસાથે નથી નાખવાનું. હવે આપણે એને કાઢી લઈએ એક વાટકામાં. તો આપણું મેંદુવડાનું બેટર ક્રશ થઈ ગયું છે, પણ હવે આપણે આને ક્રશ કર્યા પછી હાથેથી ફેંટવાનું છે. એક જ દિશામાં 4-5 મિનિટ સુધી આમ ફેંટવાનું છે, તો એ વધારે ફ્લફી થઈ જશે. મેંદુવડા આપણા અંદરથી સોફ્ટ, બહારથી ક્રન્ચી. તો 4 મિનિટ સુધી આવી રીતે એ કરવાથી તમે જોઈ શકો છો ખીરું કેટલું ફૂલી ગયું છે, એકદમ ફ્લફી થઈ ગયું છે, અંદર એર ભરાઈ ગઈ છે. જો કેટલું વધી ગયું છે, હતું એના કરતાં ક્વોન્ટિટી થોડી. તો બસ હવે આપણે આની અંદર થોડા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવાના છે અને પછી આને ડાયરેક્ટ આપણે ફ્રાય કરવાનું છે. તો આની અંદર મેં થોડી કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું લીધું, 1 ચમચી જીરું, 5 થી 6 લીમડાના પાનને સમાર લીધા છે અને એકદમ થોડુંક આદું છે. કોઈને મરચું અને ડુંગળી નાખવું હોય તો એ પણ નાખી શકે છે, ઓપ્શનલ છે. ઘણા લોકો નાખતા હોય છે, હું નથી નાખતી. હવે આની અંદર થોડી ક્રિસ્પીનેસ વધારવા માટે હું 2 ચમચી જેટલો ચોખાનો લોટ નાખું છું, એનાથી વધારે નથી નાખવાનો. અને પ્રોપર મિક્સ કરી લઈશું. આને મિક્સ કરતી વખતે યાદ રાખવાનું છે કે આપણે એને એક જ ડાયરેક્શનમાં હલાવવાનું છે. તો મેંદુવડા ઉતારવા માટે તમે ડાયરેક્ટ હાથથી પણ ઉતારી શકો છો, યા તો પછી આવી રીતે સ્ટીલની ગળણી હોય અને આવી રીતે મેં ભીની કરી છે, હાથ ભીનો કરીશ. અડદની દાળની કોઈ પણ વસ્તુ ઉતારતી વખતે આપણે હાથ ભીનો કરવાનો, તો આપણા હાથમાંથી ઇઝીલી છૂટી જાય. આવી રીતે મૂક્યું મેં, બરાબર. પાછી આંગળી ભીની કરી અને વચ્ચે આમ હોલ કરી દો. હવે આવી રીતે ઉતાર. એકદમ મીડિયમ ગેસ રાખવાનો છે. આ મેં ટ્રાયલ માટે નાખ્યા હતા, તેલ આવ્યું છે કે નહીં ચેક કરવા માટે. આવી રીતે બીજા ઉતારવું. ગજબ બાકી દેવ. હે ને, તો પછી બસ મેંદુવડા રેડી. ચડી ગયા છે ને. તો આવી રીતે ગોલ્ડન કલર થાય એટલે કાઢી લેવાનું છે. જોઈ શકાય છે બિલકુલ તેલ નથી ભર્યું, એકદમ ડ્રાય થઈ ગયા છે.
હજુ આને થોડીક ટાઈમ લાગશે, હજુ થોડોક સફેદ છે એટલે એને ઊંધું થઈને કરવા દેવું પડશે. આ બી આ પણ થઈ ગયા છે. કરારા. આ જે દેવે છે ને એકદમ જોરદાર વસ્તુ બનાવી છે. બાકી જો બાકી મેંદુ વડા એકદમ કરારા. તેવું બતાવે તો કેવા કરારા છે. અરે વાહ, ગજબ. બાકી હે દેવ, અને આમ જોરદાર છે. બાકી મેં એમને પહેલાં થોડા ટેસ્ટ કર્યું ને, અને આમ મને ને હા 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 પાણી આવી ગયું મેડમ. કાજુ સંભાર સાથે ચુંબેશ્વરી સંભાર છે. જોરદાર છે. બાકી સરખું ડીપ તો કરો અંદર. ઓહો હો હો, બહુ ગરમ છે. જોરદાર, મજા આવી. નેક્સ્ટ લેવલ. મજા શું, મોજ પડી ગઈ. સુપર બન્યું. ચલો ચલો.